નવનિયુક્ત વાવ-થરાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચી ગયો છે. આગામી 26 એપ્રિલે યોજાનારી ચૂંટણી પહેલા ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે દિયોદર ખાતે ઉમેદવારો અને સમર્થકોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. દિયોદર પ્રાંત કચેરીએ અંતિમ દિવસે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ખાલી પડેલ બેઠકો માટે રસાકસી ભર્યો માહોલ સર્જાયો હતો. તો તાલુકા પંચાયતની કુલ 22 બેઠકો તેમજ જિલ્લા પંચાયતની 5 બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારો ઉતારી ચૂંટણીનું રણશીંગું ફૂંક્યું છે. અંતિમ ક્ષણોમાં બંને મુખ્ય પક્ષો દ્વારા ઉમેદવારોની જાહેરાત થતાં રાજકીય તણાવ વધ્યો હતો. જિલ્લા પંચાયતની રૈયા બેઠક પર કોંગ્રેસ તરફથી તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ નરસિંહભાઈ દેસાઈની પત્ની ગીતાબેન દેસાઈએ પોતાના ટેકેદારો સાથે ઉમેદવારી નોંધાવી હતી, જે ચર્ચાનો વિષય બની છે. તો બીજી તરફ ભાજપે પણ મજબૂત દાવેદારી રજૂ કરી છે. રાટીલા બેઠક પર ઉત્તમસિંહ વાઘેલાએ ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી છે, જ્યારે દિયોદર બેઠક પર ભવાનજી ઠાકોરે પણ ભાજપના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે. આ કારણે મુખ્ય બેઠકો પર સીધી ભાજપ કોંગ્રેસ વચ્ચે ટક્કર નિશ્ચિત બની છે. ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન બંને પક્ષોના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પ્રાંત કચેરી વિસ્તારમાં દિવસભર રાજકીય ચહલ પહલ અને સૂત્રોચ્ચારોનો માહોલ રહ્યો હતો. કોંગ્રેસના આગેવાનો દ્વારા જિલ્લા પંચાયતની 5 તેમજ તાલુકા પંચાયતની 22 બેઠકો પર જીતનો દાવો કરવામાં આવ્યો છે, જ્યારે ભાજપ પક્ષ પણ પોતાની જીત અંગે આત્મવિશ્વાસ વ્યક્ત કરી રહ્યું છે. હવે આગામી તબક્કામાં ઉમેદવારી ફોર્મની ચકાસણી હાથ ધરાશે અને ત્યારબાદ માન્ય ઉમેદવારોની યાદી જાહેર થશે. વાવ-થરાદ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં રિયા જિલ્લા પંચાયતની તરફથી કોંગ્રેસ પાર્ટીમાંથી અમારા બહેન શ્રી ગીતાબેન નરસિંહભાઈ રબારીનો આજે અમે કોંગ્રેસમાંથી ફોર્મ ભરાયું છે. 5 જિલ્લા પંચાયતમાં અમારા કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ ભરી દીધું છે. નીચેની 22 તાલુકા પંચાયતની સીટોના પણ બધા જ ઉમેદવારો ફોર્મ ભરી દીધું છે. 2 વાગે અમે મેન્ડેટ પણ પક્ષના મેન્ડેટ પણ રજૂ કરી દઈશું. ખૂબ સારું વાતાવરણ છે અને રિયા જિલ્લા પંચાયતમાં મને સંપૂર્ણ વિશ્વાસ છે ત્યાંની પ્રજા લોકો જે રીતે ઉત્સાહથી કોંગ્રેસ સાથે સમર્થન આપ્યું છે, અમે બધા જ કોંગ્રેસ પક્ષના આગેવાનો ખભે ખભા મિલાવી અને રિયા જિલ્લા પંચાયત સીટનું સંપૂર્ણ સારા બહુમતી નીચે તમામ તાલુકા પંચાયતની 4 સીટ અને જિલ્લા પંચાયતની સીટ ગીતાબેન નરસિંહભાઈ રબારીના નેતૃત્વમાં અમે જીતવાના છીએ. અમને સંપૂર્ણ વિશ્વાસ છે. બધા જ સમાજોનું સમર્થન છે અને મેં પણ વ્યક્તિગત નરસિંહભાઈને સમર્થન આપ્યું છે. ઉમેદવારીની વાત હતી, પરંતુ ઘણા બધા કારણોથી મને એવું લાગ્યું કે આખા જિલ્લાનો પ્રવાસ કરી શકું, બધાને મદદ કરી શકું, એના માટે મેં પોતે ગીતાબેન નરસિંહભાઈ રબારીની દરખાસ્ત કરી છે અને ખૂબ સારા વાતાવરણમાં આજે અમારા બધા ટેકેદારો સાથે અમે ફોર્મ રજૂ કર્યું છે. ચોક્કસ જો બનાસકાંઠા જિલ્લાની બૃહદ બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લાની ચૂંટણી પ્રથમ થઈ રહી છે. વિકાસના મુદ્દાઓ તો ઘણા બધા છે. ભારતીય જનતા પાર્ટી કઈ રહી છે, આજે 3 વર્ષ પછી જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી યોજવા જઈ રહી છે. લોકસભા હોય, વિધાનસભાની ચૂંટણીઓ હોય, ત્યારે એમને 1 મહિનાની અંદર ચૂંટણીઓ આપી દે. ત્યારે આ ચૂંટણી લોકશાહીનું પર્વ છે. નાનામાં નાના પ્રજાને જિલ્લા તાલુકા પંચાયતમાં કામો પડતા હોય છે. જે રીતે 3 વર્ષથી અણઘટ વહીવટ, ભ્રષ્ટાચાર અને સરકારી બાબુએ જે વહીવટ કર્યો છે એની ભયંકર નારાજગી છે અને લોકો પણ ખૂબ ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. પાયાની સુવિધાઓ નથી મળતી, ત્યારે પ્રજા કોંગ્રેસ પક્ષને મત આપવાનું છે, મન બનાવી લીધું છે. અમારા શિક્ષિત ઉમેદવાર છે, બધા જ સમાજોનું સમર્થન છે. અમે નીચે પણ તાલુકા પંચાયતની સીટોમાં પણ દરેક સમાજને પ્રતિનિધિત્વ આપ્યું છે, એટલે સ્વયંભૂ લોકોનું સમર્થન મળી રહ્યું છે અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે વિકાસની ગતિ એ કોંગ્રેસે હંમેશા આ જનતાને ખૂબ વિકાસ આપ્યો છે. ભારતીય જનતા પાર્ટી માત્ર વાતો કરી છે. આજે જે મતનો અધિકાર હોય, પંચાયતી રાજનું વિલીનકરણ હોય, એની સત્તા કેન્દ્રીકરણ હોય, એ કોંગ્રેસ પક્ષે આપ્યો છે અને પંચાયતી રાજની દેન સાથે કોંગ્રેસ પક્ષે પંચાયતને જે અધિકારો આપ્યા હતા એ ભારતીય જનતા પાર્ટીની સરકારે છીનવી લીધા છે. એના માટે લોકો કોંગ્રેસ તરફથી મતદાન કરશે. જિલ્લા પંચાયત ઉપર આપણા સૌના આગેવાન આદરણીય ભરતસિંહજી વાઘેલા સાહેબ અને અમે બંને સર્વે કરેલો હતો અને બંનેમાંથી પાર્ટી જેને ટિકિટ આપી એ મત ઉપર હતા. ત્યારે મેં કહ્યું હતું બાપુ આપ ઇલેક્શન લડો. ભરતસિંહજી કહ્યું કે નહીં, હું આખા જિલ્લામાં લોકોને મદદ કરી શકું, આપ રૈયા જિલ્લા પંચાયત લડો. અને અમારા પૂર્વ ધારાસભ્ય આગેવાન શ્રી
શિવાભાઈ ભુરિયા સાહેબ, અમારા પ્રમુખ ઉમેદભાઈ, બનાસકાંઠાના પ્રમુખ ભાઈ શ્રી ગુલાબસિંહભાઈ અને જ્ઞાનીબેન બધાએ ભેગા મળી તાલુકાના તમામ કાર્યકર્તાઓને રૈયા જિલ્લા પંચાયતમાં આવતા તમામ આપણા કાર્યકર્તાઓએ મારા પત્ની શ્રી ગીતાબેનનું ફોર્મ ભરવાનું નક્કી કર્યું છે, જેના ભાગરૂપે આજે વિજય મુહૂર્તમાં 12:39 પ્રાંત સાહેબને અમારું ફોર્મ રજૂ કર્યું છે. વિકાસ અને લોકોના જે પ્રગતિ થાય એના સંકલ્પ સાથે જ્યારે આજે અમે વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું છે, અમને વિશ્વાસ છે કે ભૂતકાળમાં જ્યારે અમે કોતરવાડા જિલ્લા પંચાયતમાં ચૂંટણી લડ્યા હતા એ વિસ્તારના લોકોની જે સેવા કરવાનો પ્રજાએ મોકો આપ્યો હતો, તો એ તો મારી પોતાની સીટ પણ નથી, મને ખૂબ પ્રેમ આપ્યો અને એમની સેવા કરી છે. એના ફળ સ્વરૂપે રૈયા પોતાની મારી માતૃ સીટ છે અને એ સીટ ઉપર જ્યારે હું ચૂંટણી લડતો હતો ત્યારે મને વિશ્વાસ છે કે આ વિસ્તારના તમામ ગામોના લોકોનો ખૂબ હેત પ્રેમ છે. 18 વર્ણ 36 કોમે ખૂબ આગ્રહપૂર્વક મને મદદ કરી છે અને ભવિષ્યમાં મદદ કરશે એવો મને વિશ્વાસ છે. અમારી 5 જિલ્લા પંચાયતની સીટો અને 22 તાલુકા પંચાયતની સીટોના તમામ ઉમેદવારો ફાઇનલ થઈ ગયા છે, ટિકિટો ફાળવાઈ ગઈ છે. પરંતુ ક્યાંક રાજકીય રણનીતિઓ દરેક પાર્ટીની અલગ અલગ. કોંગ્રેસ પાર્ટીની રણનીતિના ભાગરૂપે અમારું હાઈકમાન્ડ ફરજિયાત જ્યારે સામે પાર્ટીને પાર્લામેન્ટરી બોર્ડમાં અને ઉપરથી જ્યારે ટિકિટો આપતી હોય છે અને કોંગ્રેસ પક્ષને ફરજા હાઈકમાન્ડ હોય છે. ફરજા જે વિસ્તારના તાલુકા પંચાયતને માનો 2-3 ગામ છે તો ત્યાંના કાર્યકર્તાઓ ફરજાને પૂછીને ટિકિટ આપવાની હોય તો એ જે લોકોએ નક્કી કર્યું હોય અમને આપણે ટિકિટ ફાળવી છે અને આગામી સમયમાં દિયોદર તાલુકા કોંગ્રેસની તાલુકા પંચાયત બનશે. જિલ્લા પંચાયત પણ નવીન જિલ્લા પંચાયત કોંગ્રેસ પક્ષની બનશે એવો આશાવાદ વ્યક્ત કરીએ છીએ અને અમે રૈયા જિલ્લા પંચાયત ખૂબ મોટા માર્જિનથી જીતશું એવો મને આશા છે. વાવ-થરાદ જિલ્લા પંચાયતની ચૂંટણી સંદર્ભે રાટીલા જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મેં વાઘેલા ઉત્તમસિંહ ભીખજી પાલડી એ ઉમેદવારી નોંધાવી છે. આપના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય શ્રી કેસાજી ચૌહાણ સાહેબ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ, વાવ-થરાદ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી નરેશભાઈ, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, જગદીશ વિશ્વકર્માજી અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે આ વિસ્તારની અંદર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની વડાપ્રધાનની આગેવાનીમાં આ વિસ્તારની અંદર આદરણીય ધારાસભ્ય શ્રી કેસાજી ચૌહાણ સાહેબના ધારાસભ્ય કાળ દરમિયાન ખૂબ વિકાસના કામો થયા છે. આ વિસ્તારનો જે ખૂબ જ ભયંકર પ્રશ્ન હતો, પીવાના પાણી અને ખેતીના પાણી જે ઊંડા જઈ રહ્યા હતા, એના માટે કરોડો રૂપિયાના ખર્ચે 1000 કરોડના ખર્ચે આ વિસ્તારની અંદર તળાવ ઊંડા કરવા અને તળાવ ભરવા માટે પાઇપલાઇનની ફાળવણી કરી છે અને આ વિસ્તારની અંદર જે નખાવાની ચાલુ છે. ટૂંક સમયમાં તળાવો ભરાઈ જશે અને ખેડૂતોને સિંચાઈના પ્રશ્નો હલ થશે. સાથે સાથે આ વિસ્તારના અંદર શિક્ષણ, વીજળી, આરોગ્ય અને તમામ રોડ રસ્તાઓ તમામ ક્ષેત્રે આપણા ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારે હર હંમેશ કામ કર્યું છે. આ વિસ્તારની જનતા સરકારશ્રીના કામોથી ખુશ છે અને ખૂબ જ મોટી સંખ્યામાં મને અને મારી તાલુકા પંચાયતના 5 સીટના જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો છે એમને વોટ આપી અને જંગી બહુમતીથી જીતાડશે એવો મને વિશ્વાસ છે. તાલુકા ગત ટર્મમાં ભારતીય જનતા પાર્ટીએ મને તાલુકા પંચાયતના સીટનો ઉમેદવાર બનાવ્યો હતો. ભારતીય જનતા પાર્ટીની સીટ ઉપર મારા સાથી કાર્યકરો અને લોકોએ જંગી બહુમતીથી જીતાડી અને તાલુકા પંચાયતમાં મોકલ્યો હતો. તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે આ વિસ્તારની અંદર સતત 2 ટર્મ અને 10 વર્ષ તાલુકા પંચાયતના સદસ્ય તરીકે મેં આ વિસ્તારની અંદર ઘણા બધા લોકોના કામ કર્યા છે. ગરીબ માણસથી કરી અને ખેડૂત હોય, ગરીબ હોય કે કોઈ પણ માણસ હોય એનું હર હંમેશ કામ કર્યું છે, જેનો મને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનો બહોળો અનુભવ ધરાવું છું. એ અનુભવ થકી આ વિસ્તારની અંદર જે કાર્યો કરવાના છે, જે વિકાસલક્ષી કામો છે, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત એ નાનામાં નાના માણસનું કામ કરવાનું એક માધ્યમ છે અને આ વિસ્તારની ગરીબલક્ષી પ્રજા અને છેવાડાના માનવી સુધીનો વિકાસ થાય એના માટે હું કટિબદ્ધ રહીશ અને આ વિસ્તારનો ખૂબ વિકાસ કરી લોકોને મદદરૂપ થઈશ. આ વિસ્તારની અંદર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે મેં
તાલુકા પંચાયત સેવા સદનનું મકાન બનાવ્યું, જે આપની સામે છે. આ વિસ્તારની અંદર ઘણી બધી શાળાઓ ખંડેર હતી. એ શાળાઓની અંદર નવા રૂમો આપી અને ખૂબ સરસ મજાના વિદ્યાર્થીઓ ભણી શકે એના માટે શાળાના મકાન બનાવ્યા છે. આ વિસ્તારની અંદર જે ગ્રામ પંચાયતો ભેગી હતી એ ગ્રામ પંચાયતો અલગ કરી અને લોકોને તેમનો વહીવટ મળી રહે એટલા માટે આ વિસ્તારની 54 ગ્રામ પંચાયતોને મેં વિભાજન કરી અને લોકો એમના વિકાસના ફળ ચાખી શકે એના માટે મેં ગ્રામ પંચાયતોનું પણ વિભાજન કર્યું છે. આ વિસ્તારની અંદર ઘણા બધા રોડ અને રસ્તાના કામો હતા, તે પણ ધારાસભ્ય સાહેબનું માર્ગદર્શન હેઠળ આ વિસ્તારની અંદર ઉકેલ લાવે છે. આ વિસ્તારની અંદર બીજા બધા આંગણવાડીના ઘણા બધા કામો હતા. આંગણવાડીના નવા મકાનો તમે જોઈ શકશો, એ પણ આ વિસ્તારની અંદર મેં છેલ્લા 10 વર્ષની અંદર કામ કરવાનો પ્રયત્ન કરે છે. આ વિસ્તારની અંદર સરપંચો ને તેમની ગ્રાન્ટનો ઉપયોગ કરી શકે એના માટે સીધું આ વિસ્તારના અંદર સરપંચના ખાતામાં ગ્રાન્ટ જાય અને સરપંચ સીસી રોડનું કામ હોય, પેવર બ્લોકનું કામ હોય, કમિટીનું કામ હોય, એવા અનેક કામો કર્યા છે. સાથે સાથે આ વિસ્તારની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મેં ગરીબ લોકોને મારા તાલુકા પંચાયત પ્રમુખના શાસનકાળ હેઠળ મેં 600 મકાન મંજૂર કરાવી અને એક જ વર્ષની અંદર મેં 600 મકાન આપવાની મેં આ વિસ્તારની અંદર સૌ પ્રથમ ભેટ ધરી છે. આ વિસ્તારની અંદર સૌ પ્રથમ ગરીબ લોકોને રહેવાના પ્લોટોની ખૂબ મુશ્કેલી છે. એ આ મારા વિસ્તારની અંદર સૌથી મોટો પ્રશ્ન છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જે ઓનલાઈન અરજીઓ છે એ કામ હું આ વિસ્તારના અંદર ગરીબ લોકોને મકાનોને ફાળવાનું કામ કરીશ. આ વિસ્તારની અંદર ઘણા બધા તળાવો ભરવાના છે. જે તળાવ નીમ કરવાનું કામ એ તાલુકા પંચાયતના માધ્યમથી અને જિલ્લા પંચાયતના માધ્યમથી થઈ શકે છે. જિલ્લા પંચાયતના માધ્યમ તરીકે ગામ તળાવ એ નીમ કરવાનું કામ એ જિલ્લા પંચાયતનું છે અને આ વિસ્તારની અંદર તળાવો નીમ કરી અને સૌ પ્રથમ તળાવો આ વિસ્તારના અંદર ભરી અને લોકોના ગામ વિસ્તારના ખેડૂતોને સૌ પ્રથમ ભેટ ધરીશ. આજે સર્વ સમાજના સહકારથી દિયોદર જિલ્લા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મેં ઉમેદવારી નોંધાવી છે. સાથે સાથે મારી સાથે તાલુકા પંચાયતમાં લડતી 5 તાલુકા પંચાયતના ઉમેદવારોએ પણ મારી સાથે ઉમેદવારી નોંધાવી છે અને અમને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી અમને ટિકિટ આપી છે અને અત્યારે ભારતીય જનતા પાર્ટીનો વિકાસ સાથે સંકળાયેલી છે અને ભારતીય જનતા પાર્ટી વિશ્વના ફલક ઉપર ચાલી રહી છે. ત્યારે અમને વિશ્વાસ છે કે દિયોદર જિલ્લા પંચાયતની પ્રજા કમળના નિશાન પર વોટ આપી અને અમને જંગી બહુમતીથી જીતાડશે એવી અમને આશા છે. વિસ્તૃત પ્રાયોરિટી જિલ્લા પંચાયતની અંદર જે કોઈ વિકાસના કામો બાકી છે એને અમે પ્રથમ પ્રાયોરિટી આપીશું. અહીંનો મુખ્ય પ્રશ્ન છે પાણીનો. જે પાણીનો પ્રશ્ન છે એ હલ કરવા માટે અમે સૌ પ્રથમ પ્રયત્ન કરીશું.